નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ દાખલા નંબર 9। તમને મેં આની પહેલાના દાખલામાં કીધું હતું એ પ્રમાણે મોટા દાખલા છે માટે રકમ છે તમારે તમારી બુકમાંથી વાંચતું રહેવાનું છે। તો સૌપ્રથમ પહેલા દાખલાની અંદર આપણે રકમ વાંચીએ। ભદ્રેશ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે। ભદ્રેશ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે। તેમનું નફા નુકસાનની વેચણીનું પ્રમાણ 3:2 છે। બે ભાગીદાર છે, એમનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે આપણને 3:2। ખાસ જોજો, આની પહેલાના દાખલામાં આપણને પ્રમાણ નહોતું એટલે આપણે સરખી નફો વેચ્યો તો આની અંદર આપણને પ્રમાણ આપ્યું છે કેટલું 3:2। 1/4/2016 એટલે કે આપણા વર્ષની શરૂઆતની તારીખ ભાગીદારોની કુલ મૂડી 4,20,000 છે અને તેઓની સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે। દાખલાની અંદર આપણને ભદ્રેશ અને ચિરાગ બેની અલગ અલગ મૂડી આપેલી નથી, કુલ મૂડી આપેલી છે કેટલી તો કે 4,20,000। ઈ બેની મૂડીને આપણે જુદી પાડવી પડશે અને ઈ મૂડીનું આપણને પ્રમાણ પણ આપેલું છે 4:3। જોજો ઈ મૂડીનું પ્રમાણ છે 4,20,000 ની મૂડી છે અને ઈ મૂડીનું પ્રમાણ આપ્યું છે આપણને 4,20,000 ની મૂડી અને મૂડીનું પ્રમાણ આપ્યું છે 4:3। હવે ધ્યાન આપજો, હું કીધું છે તેઓની સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે। સ્થિર મૂડીનું પ્રમાણ ત્યાંથી આપણને ખબર પડી જાય કે આ દાખલો કેવી પદ્ધતિએ છે તો કે સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિએ, ત્યાંથી આપણને તરત જ ખબર પડી જાય। એટલે આ દાખલાની અંદર આપણે ફરજિયાત બનાવવાનું છે નફા નુકસાન ફાળવણી ખાતું, પણ આ દાખલાની અંદર આપણે બીજા બે ખાતા બનાવવા પડશે તો કે ભાગીદારના મૂડી ખાતા અને ભાગીદારના ચાલુ ખાતા। તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ જ્યારે આપણે મૂડી રાખતા હોઈએ છીએ ત્યારે બે ખાતા હોય છે, ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા। એમાં ફેર શું? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિની હતી એમાં આપણે એક જ ખાતું બનાવતા હતા, ભાગીદારનું મૂડી ખાતું, અને બધી જ વસ્તુ ભાગીદારની મૂડી પર વ્યાજ, પગાર, કમિશન, બોનસ, મહેનતાણું, નફો બધું જ આપણે મૂડી ખાતામાં લખતા હતા। અને આ પદ્ધતિની અંદર ફેર શું આવશે તો કે આ મૂડી ખાતાની અંદર ખાલી મૂડી જ આવશે, ઓન્લી મૂડી। જો વચ્ચે કોઈ વધારાની મૂડી લઈ આવે તો એ અને શરૂઆતની બે મૂડી જ આવશે। ઈ સિવાય આપણે મૂડી ખાતામાં જે કાંઈ પણ લખ્યું હતું, જેમ કે મૂડીનું વ્યાજ લખ્યું હતું, ભાગીદારની કમિશન, પગાર, બોનસ, નફો બધું લખ્યું હતું, એ આપણે મૂડી ખાતામાં લખ્યું હતું, એ બધું જ આ દાખલાની અંદર શેમાં આવશે? ચાલુ ખાતામાં। કારણ કે આ દાખલો છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ છે એટલે આમાં મૂડી ખાતા અને ચાલુ ખાતા બે બનાવવા પડશે। મૂડી ખાતામાં ખાલી મૂડી જ અને બાકીને બધું જે આપણે ઓલા દાખલામાં મૂડી ખાતામાં નોંધતા હતા એ બધી વસ્તુ મૂડી સિવાયની બધી ક્યાં આવશે? ચાલુ ખાતામાં। આ જ દિવસે તેમના ચાલુ ખાતાની બાકીઓ આ પ્રમાણે છે। ભદ્રેશ 36,000 જે જમા, યાદ રાખજો મૂડી ખાતાની બાકી હંમેશા જમા જ હોય, ક્યારે મૂડી ખાતાની બાકી ઉધાર ના હોય, પણ ચાલુ ખાતાની બાકી જમા પણ હોઈ શકે છે અને ઉધાર પણ હોઈ શકે છે। તમને MCQ ની અંદર પ્રશ્ન પૂછાશે મૂડી ખાતાની બાકી કેવી હોય તો કે હંમેશા જમા, ચાલુ ખાતાની બાકી કેવી હોય તો કે ચાલુ ખાતાની બાકી ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે છે। તો સૌપ્રથમ તો પહેલા આપણે જોઈએ કે 4,20,000 ની મૂડી છે, એ 4,20,000 ની મૂડીને આપણે વેચવાની છે કયા પ્રમાણમાં? 4:3 ના પ્રમાણમાં। તો સૌપ્રથમ પહેલા આપણે એને વેચી દઈએ 4:3 ના પ્રમાણમાં। જોજો મૂડી ક્યાં લખાશે આ દાખલામાં? મૂડી ખાતામાં, એ સિવાયનું બીજું બધું જ ચાલુ ખાતામાં આવશે। 1/4/2016 ના રોજ મૂડી બાકી આગળ લાવ્યા, કેટલી? 4,20,000 ના ભાગ પાડો, 4,20,000 ટોટલ કેટલા છે? 4 ને 3 7, તો કે 4,20,000 ગુણ્યા 4 ભાગ્યા 7 અને 4,20,000 ગુણ્યા 3 ભાગ્યા 7। ચલો બંનેની મૂડી જુદી જુદી કરશું એટલે કેટલી મૂડી આવશે તો કે 6 સત્તા 42, 6 4 24, 2,40,000, 6 સત્તા 42, 6 તેરી 18 એટલે 1,80,000। આ કુલ મૂડી આપી હતી અને એ પાછી સ્થિર મૂડી આપી હતી એટલે આ પદ્ધતિ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ થઈ। એનું પ્રમાણ આપ્યું હતું, એ પ્રમાણે આપણે બેની મૂડીને વેચી દીધી। કેટલી આવી? 2,40,000 અને 1,80,000 આ મૂડીનું પ્રમાણ થઈ ગયું। ત્યાર પછી આપણને વાત કરી છે કે આ જ દિવસે તેમના ચાલુ ખાતાની બાકી છે ભદ્રેશની 36,000 છે। ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં લખશું, આ જ દિવસે એટલે કે 1/4/2016। ચાલુ ખાતામાં એવું ન હોય કે જમા જ હોય, ઉધાર પણ હોઈ શકે અને આપણને કીધું જ છે। ચાલો ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા, ભદ્રેશની જમા છે તો જમા બાજુ લખશું 36,000।
બરાબર, આ જમા ને ઉધાર. ત્યાર પછી હિરલની કેવી કીધી છે 24,000 ઉધાર બાકી છે, તો એ આપણે અહીંયા લખશું 1/4/2016 બાકી આગળ લાવ્યા. હિરલની બાકી ભદ્રેશ અને હિરલ સોરી હિરલની બાકી છે 24,000. મૂડી અને ચાલુ ખાતાની બાકી બંને વસ્તુ લખાઈ ગઈ. ત્યાર પછી આગળ શું કહે છે તો કે ભાગીદારી કરાર અનુસાર ભાગીદારોની મૂડી પર વાર્ષિક 12% વ્યાજ આપવાનું છે. આ 2,40,000 અને 1,80,000 ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ આપવાનું છે અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે. ભાગીદારોએ પેઢીમાંથી કરેલા ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે અને ભદ્રેશને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 2400 રૂપિયા પગાર આપવાનો છે. બરાબર, તો સૌપ્રથમ તો પેલા મૂડી ઉપર અને આ ચાલુ ખાતાની બાકી જે આપણે લખી એના ઉપર વ્યાજ ગણી લઈએ. જોજો મૂડી અહીંયા લખશું આ પદ્ધતિની અંદર, પણ મૂડીનું જે વ્યાજ આવશે એ તો આપણે ચાલુ ખાતાની અંદર જ લખવાનું આવશે. તો વ્યાજ માટે કઈ તારીખ આવે, કારણ કે વર્ષના અંતે વ્યાજ ગણવાનું હોય 31/3/2017 મૂડી પર વ્યાજ. ચાલો મૂડી પર આપણને વાર્ષિક વ્યાજ ગણવાનું કીધું છે, કેટલું તો કે 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો સૌપ્રથમ 2,40,000 ભદ્રેશની મૂડી 2,40,000 એના 12% 2,40,000 ગુણ્યા 12 ભાગ્યા 100 કેટલા આવશે તો કે 28,800. આ ભદ્રેશની મૂડીનું વ્યાજ. ત્યાર પછી છે હિરલની મૂડી 1,80,000 1,80,000 ગુણ્યા 12 ભાગ્યા 100 કેટલો આવશે એનું વ્યાજ તો કે 21,600. આ બંનેની મૂડીનું વ્યાજ, ભદ્રેશની મૂડીનું વ્યાજ એવું 28,800 અને હિરલની મૂડીનું વ્યાજ એવું 21,600. એની બીજી અસર ક્યાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. ભદ્રેશ અને હિરલ 28,800 અને 21,600. ચાલો આ બંનેનો ટોટલ કરીને જવાબ આપો કેટલા આવશે તો કે 50,400. એ સીધા આપણે બહાર જવા દઈએ. ચાલો આ થયું મૂડી પર વ્યાજ. હવે આપણે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણવાનું છે. કેટલું કીધું છે ચાલુ ખાતાની બાકી ઉપર 10% વ્યાજ ગણવાનું છે. જોજો ભદ્રેશની બાકી અહીંયા છે જમા બાજુ, હિરલની બાકી અહીંયા છે ઉધાર બાજુ. જે બાજુ જેની બાકી હશે ને આપણે વ્યાજ ગણશું. ભદ્રેશની બાકી જમા છે તો એનું વ્યાજ જમા બાજુ 31/3/17 ચાલુ ખાતાનું વ્યાજ. ચાલો 36,000 ના 10% કેટલા થશે 3600. ભદ્રેશની બાકી જમા હતી એટલે એનું વ્યાજ પણ જમા આવ્યું. એક અસર અહીંયા આપી, બીજી અસર આ અસર કઈ બાજુ આપી જમા બાજુ, તો બીજી અસર કઈ બાજુ આવે મૂડી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. ચાલુ ખાતાનું બાકીનું વ્યાજ ભદ્રેશ 3600. એવી જ રીતે હિરલની બાકી કઈ બાજુ છે ચાલુ ખાતાની ઉધાર બાજુ, તો એની એક અસર આવશે એની નીચે 31/3/17 ચાલુ ખાતાનું વ્યાજ 24,000 ના 10% કેટલા થશે 2400. એક અસર જે બાજુ બાકી હતી ત્યાં, બીજી અસર એના કરતા વિરુદ્ધ. ચલો આ ઉધાર બાજુ બાકી લખી તો બીજી અસર એના કરતા વિરુદ્ધ, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં વિરુદ્ધ અને કઈ બાજુ આવશે ઉપર એક લીટીની જગ્યા રાખશું ચાલુ ખાતાની બાકીનું વ્યાજ હિરલ 2400 રૂપિયા. સૌપ્રથમ પહેલા આપણને બેની મૂડી આપી હતી, સ્થિર મૂડી આપી હતી કુલ 4,20,000. એને આપણે વેચી 4:3 ના પ્રમાણમાં 2,40,000 અને 1,80,000. આ ખાલી મૂડી ખાતાની અંદર આટલી જ વસ્તુ આવશે. એ સિવાય જો વધારે વચ્ચે કોઈ મૂડી લઈ આવશે તો આમાં લખશું, બાકી આમાં કોઈ જ એન્ટ્રી નહીં. આમાં આનું વ્યાજ જે ગણવાનું છે એ પણ બધું આમાં. ત્યાર પછી ચાલુ ખાતાની બાકી આની જમા આપી હતી, આની ઉધાર આપી હતી, બરાબર એ લખાઈ ગઈ. પછી હવે આપણે એના પર વ્યાજ ગણીએ છીએ. મૂડી પર વ્યાજ બેનું એક અસર ત્યાં અને એક અસર અહીંયા. ત્યાર પછી ચાલુ ખાતાનું વ્યાજ ખાસ જોવાનું છે તો કે જમા બાજુ ભદ્રેશની બાકી હતી એટલે એક અસર જમા બાજુ આપી એની, તો બીજી અસર એની ક્યાં આવે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ.
હિરલની બાકી ઉધાર હતી એટલે એક અસર એની અહીંયા આપી ઉધાર બાજુ, તો બીજી બાજુ એની બીજી અસર ક્યાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. ત્યાર પછી શું કીધું છે? ભાગીદારે પેઢીમાંથી કરેલા ઉપાડ પર 12% વાર્ષિક વ્યાજ વસૂલ કરવાનો છે. પણ હજી આપણે દાખલાની અંદર રકમમાં ઉપાડ ક્યાંય આવ્યો નથી. ઉપાડ આવશે ત્યારે એના ઉપર આપણે 12% વ્યાજ છે એ ગણશું. ભદ્રેશને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 2400 રૂપિયા પગાર આપવાનો છે. ક્યાં લખાશે ભાગીદારોનો પગાર? જો મૂડી ખાતા બનાવતા હોત તો બધી વસ્તુ અહીંયા લખતા હતા, પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે બધી જ વસ્તુ ચાલુ ખાતામાં. 31/3/17 પગાર કોને આપવાનો છે? ભદ્રેશને. કેટલો કીધો છે? તો કે માસિક 2400 કીધો છે. તો અહીંયા આપણે વાર્ષિક બનાવતા હોઈએ તો 12 મહિનાનું કેટલું થશે? તો કે 2400 ગુણ્યા 12 કરશું બરાબર, એટલે આપણને વાર્ષિક પગાર છે એ મળી જશે 28,800. ભદ્રેશને 2400 માસિક પગાર આપવાનો છે તો 12 મહિનાનો કેટલો થાય? તો કે 28,800 ભાગીદારનો પગાર છે. એક અસર આપણે જમા બાજુ આપી તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ આવે? ઉધાર બાજુ. પગાર ભદ્રેશનો પગાર કેટલો? 28,800. હવે આપણને ઉપાડની વિગત આપી છે કે ભદ્રેશે 1/10/2016 ના રોજ 36,000 નો ઉપાડ કર્યો છે. જોજો આની પહેલાના દાખલામાં ઉપાડ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખતા હતા, પણ આ દાખલામાં આપણે ચાલુ ખાતામાં લખશું. કઈ તારીખ છે જોજો ખાસ? 1/10/2016 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો છે. એટલે ઉપાડ ખાતે કેટલો ઉપાડ કર્યો છે ભદ્રેશે? તો કે 36,000 આનો ઉપાડ છે. ત્યાર પછી હિરલે 1/1/2017 ના રોજ ઉપાડ કર્યો છે. કેટલો ઉપાડ છે હિરલનો? તો કે 48,000. આ બંનેના ઉપાડ થયા. ભદ્રેશનો 36,000 અને હિરલનો છે 48,000. હવે આપણને કીધું છે કે ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ ગણો. ચાલો 36,000 અને 48,000 આપણે સીધા 12% કરી નાખશું નહીં. યાદ રાખો તારીખ ખાસ જોજો. આખા વર્ષનું વ્યાજ નહીં, જે તારીખે ઉપાડ કર્યો હોય એ જ તારીખનું વ્યાજ. તો 36,000 અને 12%. ચાલો 1/10/2016 ના રોજ ભદ્રેશે ઉપાડ કર્યો છે. ભદ્રેશનો ઉપાડ ભદ્રેશ 36,000 12% એટલે 12/100. 1/10/2016 પહેલી તારીખ છે એટલે 10મો મહિનો ધ્યાનમાં લેશું. 10/11/12 1 2 ને 3 ત્રીજા મહિનામાં આપણું વર્ષ છે પૂરું થાય છે. એટલે કેટલા આવશે? 6/12. ચાલો કેટલા આવશે? 36,000 ગુણ્યા 12% અને 6 મહિનાનું વ્યાજ. ઉપાડ પર વ્યાજ 6 મહિના લેખે કેટલું થશે ભદ્રેશનું? તો કે 2,160. એનું વ્યાજ આવશે 2,160. એવી જ રીતે હિરલ, તો કે હિરલનો ઉપાડ કરીએ. કેટલો ઉપાડ છે? 48,000 એના 12% એટલે 12/100. કેટલા મહિના? તો કે આખા વર્ષનું નથી. કઈ તારીખે ઉપાડ કર્યો છે? 1/1/2017. 31/3 વર્ષ પૂરું થઈ જાય છે. પહેલી તારીખ છે એટલે પહેલો મહિનો ધ્યાનમાં લેશું. પહેલો, બીજો અને ત્રીજો 3 મહિના. 48,000 ના 12% અને 3 મહિના કેટલા થશે? તો કે 1,440 રૂપિયા. 1,440. આ ઉપાડ પર વ્યાજ ખાસ અગત્યનું છે. ભદ્રેશનું આવ્યું 2160 અને હિરલનું આવ્યું 1,440. એ વ્યાજની અસર આપી દઈએ આપણે. 31/3/17 ઉપાડ પર વ્યાજ ભદ્રેશનું છે 2160 અને હિરલનું છે 1,440. આ એક અસર ઉપાડ પર વ્યાજની ઉપાડની નીચે. બીજી અસર ક્યાં આવશે? તો કે આ ઉધાર બાજુ આપી છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં એના કરતા વિરુદ્ધ જમા બાજુ. ભદ્રેશ અને હિરલ 2160 અને 1,440. ચલો બંનેનો ટોટલ કરો. કેટલો થશે? 3600. 3600. ત્યાર પછી આગળ શું કહે છે આપણને દાખલામાં? હિરલને તેનું
તેનું કમિશન જોજો આની પહેલા દાખલામાં હું કીધું તું ચિરાગને કમિશન દેવાનું હતું વેચણી પાત્ર નફાના 5% ડાયરેક્ટ 50,000 ના 5% કરી નાખ્યા હતા આમાં શું કીધું છે હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર યાદ કરો આપણે ટૂંકા દાખલા ગણ્યા એમાં રીત નંબર 2 ભાગીદારનું કમિશન ગણતા હતા એમાં બે રીત હતી એમાં સાદું સૂત્ર અને બીજું સૂત્ર તો આપણે પહેલો દાખલો ગણ્યો તો આની પેલા ક્વેશ્ચન 8 માં સાદું સૂત્રનો ઉપયોગ કર્યો તો હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર એટલે 10% કમિશન આપવાનું છે એટલે આની પહેલા દાખલામાં કર્યું હતું એ જ રીતે પણ કેવી રીતે જે કાઈ નફો આવશે ગુણ્યા 10 ભાગ્યા 110 બરાબર ઈ આપણે આ ખાતું બંધ કરશું ત્યારે મળશે અત્યારે મળશે નહીં ચલો ત્યાર પછી આપણને કહે છે કે ઉપરના હવાલા નાખ્યા સિવાય ઉપરના હવાલાને ધ્યાનમાં લીધા સિવાય 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 4,06,800 એને કહેશું આપણે ચોખ્ખો નફો 4,06,800 ક્યાંથી આવ્યો હોય તો કે નફા નુકસાન ખાતું જે છે એ વાર્ષિક હિસાબની અંદર બંધ કર્યું હોય ત્યાંથી આપણને આ નફો મળે 4,06,800 ત્યાર પછી આપણે ખાતા બધા છે બધી એન્ટ્રી છે અપાઈ ગઈ છે એક એન્ટ્રી બાકી છે યાદ રાખજો હિરલનું કમિશન એ આપણને અત્યારે નહીં મળે ખાતું બંધ કરશું પછી જ આપણને હિરલનું કમિશન છે એ મળશે બરાબર તો સૌપ્રથમ તો પહેલા આપણે ખાતું બંધ કરીએ ચાલો 4,06,800 2400 અને 3600 કેટલો થશે ટોટલ 4,06,800 2400 અને 3600 તો કે 4,12,800 4,12,800 ઉપરની બધી વસ્તુ જે છે 50,400 3600 અને 28,800 પહેલા એટલી વસ્તુ છે એમાંથી બાદ કરો બરાબર 4,12,800 એમાંથી 3600 50,400 અને 28,800 આ ત્રણેય વસ્તુનો ટોટલ કેટલો થાય છે તો કે ઈ ત્રણેય વસ્તુનો ટોટલ થશે 82,800 ઈ ત્રણેય વસ્તુનો ટોટલ થશે 82,800 પેલા તો 4,12,800 માંથી આપણે આ ત્રણ વસ્તુ જે છે ઈ 82,800 ઈ બાદ કરીએ તો કેટલા મળશે આપણને 82,800 છે ઈ આપણે બાદ કરશું એટલે આપણને મળશે 3,30,000 જોજો 3,30,000 ઈ આપણો વેચણી પાત્ર નફો આવ્યો પણ હજી આપણે વેચણી પાત્ર નફો વેચી નહીં દઈએ ઈ 3,30,000 જે આવ્યો એના ઉપર આપણે હિરલનું કમિશન બાકી છે તો અહીંયા આપણે લખશું 4,12,800 માંથી ઉપરની વસ્તુ કેટલી હતી 82,800 ઈ બાદ કરતા આપણને મળ્યા 3,30,000 ડાયરેક્ટ આપણે એને નફો નહીં કહી દઈએ એ 3,30,000 ઉપર પેલા હિરલનું કમિશન બાદ કરશું પછી જે કમિશન બાદ કરતા નફો વધશે એને આપણે વેચણી પાત્ર નફો કહેશું તો ચાલો 3,30,000 આવ્યો નફો હું કીધું તું આપણને હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન તો આપણે શું કરશું 3,30,000 ના 10% એમ નથી કરવાનું જોજો વાક્ય વાંચજો રીત નંબર 2 ની અંદર બીજા નંબરનું સૂત્ર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર એટલે કે જે 10% કમિશનનો દર છે એ આપણે છેદમાં ઉમેરવા પડશે 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 110 આ 110 કેમ આવ્યા તો કે 106% નો દર અને પ્લસ 10 કમિશનનો દર રીત નંબર 2 ની અંદર બીજું સૂત્ર છે એ રીતે આપણે ગણશું કારણ કે આપણે સીધી રીતે કહી દીધું હોત ને કે હિરલને વેચણી પાત્ર નફાના 10% તો આપણે 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 100 કરત પણ આપણને શું કીધું છે તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર એટલે 3,30,000 ગુણ્યા 10 ભાગ્યા 110 ચાલો હિરલનું કમિશન કેટલું આવશે તો કે 30,000 આ થયું હિરલનું કમિશન લખી નાખીએ આપણે પહેલા અહીંયા હિરલનું કમિશન 30,000 હવે આપણે 4,12,800 એમાંથી 3,30,000 આવ્યા હતા એમાંથી હિરલનું કમિશન પણ બાદ કરી દઈએ એટલે હવે વધે 3 લાખ ઈ 3 લાખ ને કહેશું આપણે વેચણી પાત્ર નફો વેચણી પાત્ર નફો કોની કોની વચ્ચે વેચવાનો હોય તો કે ભદ્રેશ અને હિરલ આ બે ભાગીદારો વચ્ચે આપણે નફો વેચશું ચાલો 3 લાખ ને કયા પ્રમાણમાં વેચવાના છે નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે 3:2 ના પ્રમાણમાં
ચલો વેચીને મને જવાબ આપો. આનો આવશે 1,80,000 અને આનો આવશે 1,20,000. બરાબર. યાદ રાખજો આ હિરલનું કમિશન અહીંયા લખ્યું એક અસર, અહીંયા ભૂલ ન થાય બીજી અસર લખી નાખીએ. હિરલનું કમિશન પેલા બીજી અસર કેટલું છે? હિરલનું કમિશન 30,000. હવે નફો મળ્યો, નફાની બીજી અસર 31/3/2017 નફો 1,80,000 અને 1,20,000. ચાલો આ ખાતું બંધ થઈ ગયું. એની જે કઈ અસર હતી એ આપણે ચાલુ ખાતામાં લઈ લીધી. હવે વાત આવે મૂડી ખાતાની, તો વચ્ચે વધારાની મૂડી ભાગીદાર કાંઈ લાવ્યો નથી એટલે મૂડી ખાતું એમને પેક કરી દઈએ. જેટલી હતી એટલી ને એટલી મૂડી શરૂઆતની હતી, એટલી જ મૂડી કેટલી થશે? આખરની મૂડી. ખાતામાં બીજી કોઈ એન્ટ્રી છે નહીં. જો વધારાની મૂડી લાવ્યો હોત તો બીજી એન્ટ્રી આવત. એટલી જ બાકીને કહી દઈએ. બાકી આગળ લઈ ગયા 2,40,000 અને 1,80,000. આ બાકી આપણે આ ચાલુ ખાતામાં લઈ જવાની નથી. આ ક્યાં લઈ જવાની? પાકા સરવૈયામાં, જે અત્યારે આપણે બનાવતા નથી. ચાલો હવે આપણે ચાલુ ખાતું બંધ કરશું. જોઈ લેજો પહેલા ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે કે જમા બાજુનું ટોટલ વધારે થાય છે એ પહેલા આપણે જોઈ લેવાનું, કારણ કે નક્કી નથી. ચાલુ ખાતાની બાકી ઉધાર પણ હોઈ શકે ને જમા પણ હોઈ શકે. બરાબર. આપણે એમને નજર મારી લઈએ તો કે ભદ્રેશની અંદર જમા બાજુનું ટોટલ વધારે લાગે છે અને હિરલની અંદર પણ જમા બાજુનું ટોટલ વધારે છે. બરાબર. તો બેનો જમા બાજુનો ટોટલ વધારે દેખાય છે. કેટલો આવશે? ભદ્રેશનો 2,77,200 થશે. અને હિરલનો ટોટલ કેટલો આવશે બધાનો? તો કે 1,71,600. 1,71,600 ઈ આપણે અહીંયા મૂકીએ. 2,77,200 અને 1,71,600. હવે આ જે જમા બાજુનું ટોટલ વધારે છે એમાંથી ઉધાર બાજુ જેટલી વસ્તુ હોય એ બાદ કરો. 2,77,200 એમાંથી 36,000 અને 2,160 બે બાદ કરો અને જે વધે એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. 2,77,200 એમાંથી આ બે વસ્તુ બાદ કરશો એટલે તમને મળશે 2,39,040. 2,39,040. અને એ જ રીતે હિરલની અંદર આવશે 95,760. 95,760. આને શું કહેશું? 31/3/17 બાકી આગળ લઈ ગયા. આ થઈ ચાલુ ખાતાની બાકી. એ પણ આપણે ક્યાં લઈ જવાની? પાકા સરવૈયામાં. અહીં આપણો આ દાખલો છે એ પૂરો થાય છે.